લગ્નના પહેલા દિવસોમાં બધું કેટલું સુંદર લાગે છે ને. દરેક વાતમાં પ્રેમ, દરેક પળમાં ખુશી. પણ થોડા સમય પછી એ જ વાતો ઝઘડા બનવા લાગે છે. એ જ શબ્દો દુઃખ આપવા લાગે છે. એક ઘરમાં બે લોકો રહે છે, પણ દિલો વચ્ચે અંતર વધી જાય છે. પતિ બહારથી થાકીને આવે છે, પણ અંદરથી એકલતા લઈને સૂઈ જાય છે. પત્ની આખો દિવસ રાહ જોતી રહે છે, પણ એની વાત સાંભળનાર કોઈ નથી હોતું. ન તો પ્રેમ ખતમ થયો છે, ન તો લાગણીઓ મરી ગઈ છે. ફક્ત સમજણ ક્યાંક ખોવાઈ ગઈ છે. એ કહેતો નથી, પણ એને પણ દુઃખ થાય છે. એ બતાવતી નથી, પણ એ પણ અંદરથી તૂટી રહી છે. તું કેમ છે? માફ કરજે, હું તારી સાથે છું. આ 3 શબ્દ સંબંધને ફરી જીવંત કરી શકે છે. લગ્નમાં જીતવું નથી પડતું, લગ્નમાં તો એકબીજાને સમજવું પડે છે. જ્યારે પતિ એના અહંકારને છોડે છે અને પત્ની એની અપેક્ષાઓને થોડી ઓછી કરે છે, ત્યારે જ સાચો પ્રેમ જન્મે છે. હેપી મેરેજ લાઈફ એટલે ક્યારેય ઝઘડા ન થાય એવું નથી. હેપી મેરેજ લાઈફ એટલે ઝઘડા પછી પણ ક્યારેય સાથ ન છોડવો. કારણ કે સાચો પ્રેમ ક્યારેય પણ પરફેક્ટ નથી હોતો. સાચો પ્રેમ એ છે જે દરેક તૂટેલી પળને ફરીથી જોડે છે. પ્રેમ બોલવામાં નથી, પ્રેમ તો સમજવામાં છે.